મારું નામ બંટી ભૂટોળા છે। હું સુરતમાં જંગીરપુર એરિયામાં રહું છું। મારા એક મિત્રએ મને ડર્મેટોગ્લાઇફિકલી સમજાવ્યું હતું કે આ રીતે છોકરાઓમાં પ્લસ મા બાપની કઈ ખૂબીઓ છે, શું છે શું નહીં, અને બ્રેઇનમાં કઈ રીતે શું વર્ક થાય છે, એ લોકો ભવિષ્યમાં શું કરી શકશે તેના વિશે મારા ફ્રેન્ડે એક સમજાવ્યું હતું। અને એ કોણ કરે છે તેના માટે મેં એની પાસે થોડી માહિતી મેળવેલી હતી। એણે મને તેજસ દેસાઈ સાહેબ પાસે મોકલી આપ્યા હતા અને તેમનું એડ્રેસ કન્ફર્મ કરીને હું એમને મુલાકાત કરી। તેજસ દેસાઈ સાહેબને હું મળ્યો, એના વિશે જાણ્યું કે આ કઈ રીતનું છે, કઈ રીતે વર્ક કરે છે, અને તે પછી એમની સાથે મેં મારા બાબાને અને મને શું પ્રોબ્લેમો હતા તે જણાવ્યા। એ બંને જણાને અમને બંને જણાને ઓફિસ ઉપર કાઉન્સેલિંગ માટે બોલાવ્યા। તેજસ દેસાઈ સાહેબે અમારું કાઉન્સેલિંગ કર્યું અને એની અંદર શું શું ખૂબી હતી અને શું શું તકલીફો હતી તે એમણે જાણી અમારા બંને વિશે। અને એ બંનેને અલગ અલગ રીતે અમારા વિચારો શું છે એકબીજા પ્રત્યેના તે અમારી પાસે જાણવામાં આવ્યા અને અમારી તકલીફો એકબીજા પ્રત્યે શું છે તે અમને જણાવવામાં આવી। અને અત્યાર સુધી એવી પોઝિશન છે કે મારો બાબો 16 વર્ષનો છે, પણ 16 વર્ષની અંદર એ નાનપણથી લઈને 16 વર્ષનો થયો ત્યાં સુધીમાં હું લગભગ એનાથી દૂર રહેતો હતો, એ મારાથી દૂર રહેતો હતો। અત્યારે છેલ્લા 6 મહિનાથી પોઝિશન એવી છે કે અમે બંને જણા એકબીજાને સમજી વિચારીને આગળ વધીએ છીએ અને ઘણું બધું અન્ડરસ્ટેન્ડિંગ આવી ગયું છે। એ વિશે થોડી મારી પોતાની પણ વાત કરું તો મને મારો છોકરો જે કંઈક કરતો હતો તેમાં ઘણી તકલીફો થતી હતી કે મારા વિચારો અને એના વિચારો એ મોડર્ન વિચારોવાળો હતો અને હું થોડો જૂના વિચારો ધરાવતો હતો અને હું જે કરવા માંગતો હતો તેનાથી બિલકુલ વિરુદ્ધ કાર્ય એ કરતો હતો અને એ જે ઈચ્છતો હતો તેનાથી બિલકુલ વિરુદ્ધ કાર્ય હું કરતો હતો અને એને કારણે અમારા બંને જણાના વિચારોની કોઈ સીમા નહીં હતી કે એ લોકોને અમે બંને જણાનો મનભેદ બેસતો જ નહીં હતો। પણ જ્યારે આ વસ્તુ તેજસ દેસાઈ સાહેબ પાસેથી હું જાણ્યું અને એમનું જ્યારે કાઉન્સેલિંગ થયું ત્યારે અમે બંને જણા એકબીજાને સમજી શક્યા। એની ખૂબીઓ, મારા છોકરાઓમાં શું ખૂબી છે તે હું જાણી શક્યો અને એની ખૂબીને એક્સેપ્ટ કરીને અત્યારે ઘણો બધો આગળ વધી ગયો છું। મારા છોકરાને પણ મારામાં શું તકલીફો હતી તેનાથી પણ એ સારું એ કરીને રિકવરી કરીને આજે બંને જણા એડજસ્ટમેન્ટ કરીને સારી રીતે લાઈફ જીવીએ છે। બીજું કે સારિકા મહેતા કરીને એક મેડમ જે બેસે છે ઓફિસ ઉપર અને તેણે કાઉન્સેલિંગ અમારું બંને જણાનું એ રીતે કર્યું કે મને પોતાને વિશ્વાસ નહીં આવ્યો કે આ રીતે પણ લાઈફની અંદર તકલીફો હોઈ શકે, જે તકલીફો અમે અમારી જિંદગીમાં કોઈ દિવસ વિચારેલી પણ નહીં હતી કે આવી નાની નાની બાબતે પણ મોટા મોટા પ્રોબ્લેમો ઊભા થઈ શકે અને તે તકલીફોમાંથી અમને ઘણી બધી એ મળી। બીજું, ઘરમાં થોડું શાંતિપૂર્ણ વાતાવરણ થઈ ગયું। મિસિસ સાથે મારે પણ મારા બાબાના લીધે ઘણા બધા પ્રોબ્લેમો થતા હતા તે પણ બધા સોલ્વ થઈ ગયા। પ્લસ જે રીતે મારી લાઈફ હતી તેને કંઈક અલગ રીતે ચેન્જ કરીને આજે હું કંઈક અલગ રીતે જીવી શકું છું।